નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 15/5/2025 રહેવાની છે। મિત્રો, આ વિડીયોની અંદર ભરતી અંગે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીત જેવી મહત્વની વિગતો મેળવવાના છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર પંચાયત સેવા વર્ગ 3 સંવર્ગની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 સ્વર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યા પર સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 15/4/2025 થી તારીખ 15/5/2025 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે। આ માટે દિવ્યાંગ ઉમેદવારે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે જોઈએ સંવર્ગનું નામ અને ખાલી જગ્યાઓ તથા કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ। તો સૌપ્રથમ લેબોરેટરી ટેકનિશિયનની કુલ 43 ખાલી જગ્યાઓ છે, જેમાં બી કેટેગરી માટે 20 ખાલી જગ્યાઓ છે અને સી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 14 ખાલી જગ્યાઓ છે, તેમજ ડી અને ઈ કેટેગરીના ઉમેદવારો માટે 9 ખાલી જગ્યાઓ છે। ત્યાર પછી સ્ટાફ નર્સ માટે ટોટલ 36 ખાલી જગ્યાઓ છે, જેમાં કેટેગરી એમાં આવતા ઉમેદવારો માટે 16 ખાલી જગ્યાઓ, કેટેગરી સી માટે 13 ખાલી જગ્યાઓ તેમજ કેટેગરી ડી અને ઈ માટે 7 ખાલી જગ્યાઓ છે। તે જ રીતે વિતરણ અધિકારી ખેતી માટે ખાલી જગ્યાઓ 12 છે, જે એ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે છે। ત્યાર પછી પશુધન નિરીક્ષકની ટોટલ 23 ખાલી જગ્યાઓ છે, જેમાં એ કેટેગરીમાં 19, બી કેટેગરીમાં 3 અને સી કેટેગરી માટે 1 ખાલી જગ્યાઓ છે। તે જ રીતે આંકડા મદદનીશ માટે ટોટલ 18 ખાલી જગ્યાઓ છે, જેમાં 17 એ કેટેગરીના ઉમેદવારો માટે છે અને 1 બી કેટેગરીના ઉમેદવારો માટે છે। ત્યાર પછી જોઈએ જુનિયર ફાર્માસિસ્ટની 43 ખાલી જગ્યાઓ છે, જેમાં બી કેટેગરીના ઉમેદવારો માટે 21 ખાલી જગ્યાઓ તેમજ સી કેટેગરીના ઉમેદવારો માટે 11 ખાલી જગ્યાઓ તેમજ ડી અને ઈ કેટેગરીના ઉમેદવારો માટે 11 ખાલી જગ્યાઓ છે। ત્યાર પછી વિતરણ અધિકારી સહકાર ગ્રેડ 2 માટે 8 ખાલી જગ્યાઓ છે, એ પણ એ કેટેગરી ઉમેદવારો માટે છે। ત્યાર પછી સંશોધન મદદનીશ માટે 5 ખાલી જગ્યા છે, એ પણ એ કેટેગરીના ઉમેદવારો માટે છે। ત્યાર પછી છે મુખ્ય સેવિકાની કુલ 20 ખાલી જગ્યાઓ છે, જેમાં એ કેટેગરી માટે 9 ખાલી જગ્યાઓ, બી કેટેગરીના ઉમેદવારો માટે 10 ખાલી જગ્યાઓ તેમજ ડી અને ઈ કેટેગરી માટે 1 ખાલી જગ્યાઓ છે। ત્યાર પછી ગામ સેવક માટે 112 ખાલી જગ્યાઓ છે, જેમાં એ કેટેગરીના 36, બી કેટેગરી માટે 41 અને સી કેટેગરી માટે 9 તેમજ ડી અને ઈ કેટેગરીના ઉમેદવારો માટે 26 ખાલી જગ્યાઓ છે। ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કર માટે 324 ખાલી જગ્યાઓ છે, જેમાં એ કેટેગરીના 133, સી કેટેગરીના 71 અને ડી અને ઈ કેટેગરીના 120 ખાલી જગ્યાઓ છે। ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે 202 ખાલી જગ્યાઓ છે, જેમાં એ કેટેગરી માટે 83 અને સી કેટેગરી માટે 29 તેમજ ડી અને ઈ કેટેગરી માટે 90 ખાલી જગ્યાઓ છે। ત્યાર પછી જોઈએ જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબની ભરતી માટે 102 ખાલી જગ્યાઓ છે, જેમાં એ કેટેગરીના 25, બી કેટેગરીના 36, સી કેટેગરીના 12 અને ડી અને ઈ કેટેગરીના 29 ખાલી જગ્યાઓ છે। ત્યાર પછી ગ્રામ પંચાયત મંત્રી, જેની 238 ખાલી જગ્યાઓ છે, જેમાં
56 એ કેટેગરી માટે, 84 બી કેટેગરી માટે, 6 ખાલી જગ્યા સી કેટેગરી માટે અને ડી અને ઈ માટે 92 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી મદદનીશ અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ માટે 48 ખાલી જગ્યાઓ છે, જેમાં બી કેટેગરી માટે 25, સી માટે 14 અને 9 છે એ ડી અને ઈ કેટેગરીના ઉમેદવારો માટે છે. ત્યાર પછી નાયબ ચીટનીસ માટે 17 ખાલી જગ્યાઓ છે, જેમાં 16 એ કેટેગરી અને 1 છે તે બી કેટેગરીના ઉમેદવારો માટે છે. ટોટલ 1251 ખાલી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે, જેમાં એ કેટેગરીના 434 ખાલી જગ્યાઓ છે, બી કેટેગરી માટે 242 ખાલી જગ્યાઓ છે અને સી કેટેગરી માટે 180 ખાલી જગ્યાઓ છે. તેમાં ડી અને ઈ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 394 ખાલી જગ્યાઓ છે. તો મિત્રો, આ હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગેની માહિતી. તો મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.